જો ભાઈ કપિલ ઓઇલ મિલ્ક એન્ડ પ્રોડક્ટ સારું એવું છે ને, ઓર્ગેનિક બધું કરે બને છે. ગાયું છે જો, અહીંયા નારિયેલી છે, ટમેટી છે, ઓર્ગેનિક ગાયનું ગૌમૂત્ર છે અને ગાયનું સારી એવી ક્વોલિટીમાં દૂધનું પેંડા બનાવે છે. કોઈ વસ્તુ ખાંડથી માંડીને કોઈ વસ્તુ નહીં, એવું બહુ સરસ મજાનું બનાવે છે. અને આ ગાયુંને ગૌમૂત્રથી જો આ બધું ટમેટા છે બધું ઓર્ગેનિક, ટોટલી નારિયેલીથી માંડીને બધું. આ નારિયેલ છે જો, આવવાનું ચાલુ થઈ ગયા છે, બરાબર છે. બહુ સરસ એવું બધું કામ છે પેંડાથી માંડીને. તો આપણે ચાલો મળીએ. ઓર્ગેનિક ટમેટામાં કાંઈ ઘટે નહીં. નાળિયેર છે ને, નાળિયેર, ચીકુ, ડુંગળી, કોથમરી, રીંગણા છે, દ્રાક્ષ છે, ઘીસોડા. મીડિયમ બન્યા રહેજો. જીતુભાઈ, આપણે તો જીતુભાઈને મળીએ. બધું છે સામે ઊભા છે તો આપણે જોઈએ હવે દૂધનું. તો અહીંયા બધું જો ફેક્ટરીનું છે. શું કે જીતુભાઈ, મજામાં? રામ રામ. જો અહીંયા દૂધનું ચાલુ છે. એ કેટલી છે? કેટલી? 900 ગ્રામ. દૂધ કેટલું અત્યારે? દૂધ છે 20 લીટર. 20 લીટર. આનો ભાવ રહી તો ચાવી તેથી હલાવી શકે. સમજાઈ ગયું. આઈ છે હા, બેયનું આયોજન. આ સાદી એની મોટરવાળી ફિટિંગ બધું કાઢે. અને આ સ્ટીમથી થાય વરાળથી. હા, આ વરાળથી પાકે. ખાલી વરાળથી. હા, સ્ટીમથી. ઓલું બોઈલર છે. આ બોઈલર. આ બોઈલરમાં આમાં કોલસા આવતા છે કાંઈ? લાકડા. અંદર લાકડા આવે. અહીંથી આ થોડી વરાળ હવા મારતા હશો? કાંઈ નહીં, ખાલી વરાળથી. સમજાઈ ગયું. જો આમાં પાણી ભરેલું હોય, નીચેથી ઉકળે એને વરાળથી. એ પછી આમાં ત્યાંથી અહીંયા એક જોવા જેવી વસ્તુ છે ખરેખર, ખાલી વરાળથી. એમ કેટલી કલાક થતી હશે આમાં? અને અડધી કલાક. ખાલી અડધી કલાક. કોઈ જાતનો ધુવાણો નહીં, કાંઈ નહીં. આમાં વધઘટનું પાણી થતું હશે, નીકળતું હશે ને પાછું? વરાળનું પાણી નીકળે. આ બધું સ્ટીલનું હે ને? સ્ટીલ. 316. બધું સ્ટીલનું. SS 316. આમ થતું હશે ને? હા, કરો તો. એટલે ઠલવવામાં હેલું પડે. જો ભાઈ કોઈને ઓર્ડર દેવો હોય તો નંબર આપેલા છે આપણે જે આગળ આપ્યા. પ્યોર ઓર્ગેનિક આઈટમ, કોઈ વસ્તુની ભેળસેળ નહીં. જો ધુવાણો કે કાંઈ નહીં, આની વરાળ થાય. ધુવાનો કાંઈ ન થાય, કોઈ વસ્તુ ન થાય. ટૂંકમાં આમાં કે બરવાની તો કોઈ વસ્તુ નહીં, કાળું થવાનું ક્યાંય, બેહવાનું, દાજી જવાનું કાંઈ નહીં. જો અમે લાઈવ ટેસ્ટ કરી હતી, બહુ કામ સારું છે. એક નંબર કામ છે. જો કોઈને જોતો હોય
તો થોડું ખવાય પણ સારું ખવાય, ઝેર ન ખવાય. ભલે 1000નું પણ 1500ની કિલો આઈટમ હોય ને તો આ ખવાય, મને એટલી ખબર પડે. બાકી તો બધાની ચોઈસ કેવી છે, મૂકીને લે તો કેવું હોય. કિલો ઓછું ખવાય પણ આવું ખવાય. આગળ વિડીયો બન્યા રહેજો, આપણે ગાયો ને બધું જોશી. ગાયું પણ ઘરની માણસ હાવ ખાલી છે. દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે, પણ જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે. ભલા માણસ ચલો ભેગા કરીને આવે છે બધી ગાયું. હાલો આ બધી ગાયો છે એમ ને, ચરીને આવી. આ બધી ગાયો ચરી ગઈ છે. આ ગીર ગાય છે, ઓલી દેશી ગાય છે, અને ઓલી ગીર દેશી છે. પછી આ ઓલી સોનકપીનો વાછડી છે, ઓલી ગીર ગાયની વાછડી છે. અને આ વાછડા ને બધા ભેગા આવેલા હતા જ્યારે લીધી ત્યારે. અને આ વાછડી ભેગી આવેલી હતી. એનું નામ વેણુ છે જાન, આનું નામ માધવી. અને હવેથી જે ગાયોની આવશે એની નસલ ટૂંકમાં બ્લડિંગ એનું બ્લડિંગ હવે ટૂંકમાં ઓલા પુષ્પ છે એનું મગાવેલું છે, એ હવે મૂકવામાં આવશે. ટૂંકમાં એમાં એવું છે, જીનથી ઉપયોગ આપણે કરતા નથી. બધી લાઈન હવે ગણતરી એવી જ છે કે બધી લાઈનની, હા બધી લાઈનની ટૂંકમાં ગાયું રાખવી છે. ટૂંકમાં સારી વસ્તુ કરવી છે. જેથી કરીને કોઈ ખૂટ આપણે ઉપયોગ કર્યો એની ડિટેલની ખબર ન હોય, લોકલ ખૂટ ઉપયોગ કર્યા હોય અને એ ખૂટનું 2-3 લીટર દૂધ હોય અને પછી આપણે એ ઉપયોગ કરી અને પછી પાછળથી ગાયનું કાંઈ રિઝલ્ટ મળે નહીં અને જેથી કરીને હેરાન થાય, તો એના કરતાં તો જે લાઈનનું વાપર લાઈનનું જે બીજદાન કરવાનું છે, સારા ખૂટનો છે. હું હમણાં ઇન્ડિયન કેટલ શોમાં ગયો હતો ને, ત્યાંથી પ્લેટ લઈ આવ્યો છું ખૂટના બધાય. એનું એની યાર વાતચીત થઈ ગઈ છે. એ જે ગાય ઈશ્વરે આવે ત્યારે છે ને એને ત્યાંથી ડોઝ મગાવી લેવામાં આવશે. એ ઓલી તમે કહેતા હતા એ ગઈ કઈ ગા લીધી હતી આ વાછડી વાળી, એ કઈ ગા હતી? આ ગા, હા ગીર ગા. ગીર ગા. જો ભાઈ આ એનિવર્સરી હતી ને એમાં ઘરવાળીને ગિફ્ટ તરીકે આ ગા લીધી છે. કેવડી હશે ઉંમરમાં? કેવડી આ ગા? આ ઉંમરમાં છે 5 વર્ષ. 5 વર્ષ. અને એક ઓલી લીધી બે ભેગી જેવી. આ એનિવર્સરીમાં એવી એની 5 વર્ષ જ ઉંમર. આ દેશી છે કે? આ દેશી છે. દેશી છે ને, પ્યોર દેશી, સૌરાષ્ટ્રની દેશી. દૂધ કેટલા લીટર છે આ બધીના? એનું 5.5 લીટર છે. 5.5 એટલે ટૂંકમાં આખા દિવસનું 11 લીટર. હા. પછી આનું 3.5 છે, ઓનું 4 છે, અને આને અત્યારે 90 ઉપર છે એટલે છોડી દીધી છે. ટૂંક દૂધવામાં કેટલી અત્યારે 4 છે ને? 1, 2, 3 ને 4 ને ઓળખ્યું 3. હા. આને કયો બતાવેલો છે અત્યારે? હે? આને બતાવેલો કયો છે? અને કયો ફૂટ બતાવેલો બોલો છે? બતાવ્યો હોય ને? હા બતાવ્યું. સમજાઈ ગયું, લાઈનનો ટૂંકમાં આવે. હા લાઈનનો ફૂટ. આ કેવડી થઈ આ ઓળખી?
ઈ એને બીજદાન મૂકી દીધું છે. બીજદાન મૂકી દીધું છે. હા, ઈ ખૂટ ઓલો જ છે, દેખાડ્યો ઈ. સમજાઈ ગયું. આ લીધેલી હતી કે આ ઘરની જ છે? ના, ઘરની છે. ઘરની છે. ટૂંકમાં ઈ આ ગીર ગાયના ખૂટનું મૂકેલું છે. આ મારા ગોવાર છે. આ બધું ચોખ્ખું શુદ્ધ હાવ ક્લિયર રાખે. એનું આ ભાઈનું નામ સાજણભાઈ છે. આ નીચે જેથી લાગે ને નીચે ગાદલા છે એના માટેના. ટૂંકમાં બેસવામાં લાગે નહીં. હા, બેસવામાં લાગે નહીં. કેટલા વાગે ગોવાર લઈ જાવ ગાયું ચરાવવા? સવારે 8 વાગે લઈ જવાની અને બપોરે તડકો થાય એટલે તડકો ને તરસી થાય એટલે પાછી લઈ આવવાની. ટૂંકમાં ખાય નહીં તો કાંઈ નહીં, પણ એનો પગ ફ્રી રહે ને એના માટે બધું. બાકી ખાવાનું તો અહીંયા કોઈ કમીનો નથી ગાયું ને, સ્વર્ગ જ છે બધું. પાલો બાલો ને બધું છે. અને ખવડાવવામાં વધારે હૂકું ખવડાવો કે લીલું? ભૂકો બધું મિક્સમાં. બધું મિક્સમાં. ભૂકો પછી ખોળ આવે, રાજદાન આવે, ગોળ છે. આમાં શું છે? રાજદાન. રાજદાન. હા, આમાં ખોળ. ખોળ. આમાં મકાઈ. પાલો ચોખ્ખો હો ભાઈ, એકદમ કોરો એકદમ. જો ભાઈ આવી રીતે ગાયું રાખો, અને કારખાનું છે અને ગાયું રાખી છે એટલે ધીમે ધીમે હવે ગાયું તરફ જવાનો એક સંકલ્પ લીધો છે ભાઈએ. બરોબર ને? હા, ગાયું તો છે ને અહીંયા હજી એકાદી બે લેવી છે સારી નસલની. ટૂંકમાં ગીરમાંથી જ વધારે જવું છે ગીર ને? માટે લેવાની છે, સારી નસલની બે ગાયું લેવી છે હજી. ભલે હાલો, જય શ્રી કૃષ્ણ.